એટલે મા બાપ ભગવાન જ છે, કોઈ ગેરસંબંધ ન થાય, પણ હવે આપણે એનાથી એક ડગલું આગળ જવું પડશે ને. આ તો વર્ષોથી સાંભળતા આવ્યા છે. વર્તમાન સમયમાં સમયની માંગ છે. ચાલીસ વર્ષના વ્યાસપીઠના અનુભવ, અડધી દુનિયા ફર્યા પછીના અનુભવ મને એમ કહે છે, સગાઈ થાય ત્યાં સુધી સાસુ વહુને વાંધો હોતો નથી. સગાઈથી લગ્ન વચ્ચેનો સમય લક્ષ્મીજીના પગલા કરાવે છે, કંકુ પગલા કરાવીએ છીએ. કંકુ પગલા શું છે? બોલે સાસુમાનો હરખ છે, મારા ઘરની ગૃહલક્ષ્મી છે. પણ લગ્ન પછી એ જ લક્ષ્મી, એ જ કંકુ વર્ણી દીકરી પછી છપ્પર પગે કેમ બની જાય છે એ સમજાતું નથી. મને કહેવા દો, દુનિયાના દરેક મા બાપનો એવો દાવો છે, અમારે તો અમારી વહુની દીકરી જ માનવી છે. પણ એ અમને મા બાપ માને તો ને. આ એક સવાલે અનેક ઘરને કંકાસના ભરડામાં ઘેરી લીધા છે. આ વાત આપણે સ્વીકારવી જ પડશે. સારી લાગે, માઠી લાગે, કડવી લાગે, અમારે દીકરી માનવી છે, પણ એ અમને મા બાપ માને નહીં માને. પહેલા તમારે પ્રૂવ કરવું પડશે કે તમે એને દીકરી માનો છો. 25 વર્ષ એના મા બાપને છોડીને આપણા ઘરમાં આવે છે. એના મા બાપ કરતા વધારે પ્રેમ તમારે આપવો પડશે. ખાલી શબ્દોમાં નહીં, ખાલી દુનિયાને દેખાડવામાં નહીં, પણ એના મા બાપને ભૂલી જાય. આટલો પ્રેમ જે વહુને ઘરમાં મળશે ને, એના મા બાપને સાચે જ ભૂલી અને એને મા બાપ માનવા લાગશે. આવો 2-4 ટીપ આપતો જાઓ, ગમે તોય ભલે, ન ગમે તોય ભલે. વ્યાસપીઠથી જે કાંઈ વાત કહેવાતી હોય છે એ ક્યારેય કોઈને વ્યક્તિગત કહેવામાં નથી આવતી. સમાજને ઉદ્દેશીને, પૂરા સમાજને માટે કહેવાતું હોય છે. શું કરવાનું છે? આજની માતાઓએ આ વાત મેં કીધું, દારે સલામના શ્રોતાઓની માંગ હતી અને બીજી દિવસે 1 કલાક આ વિષય ઉપર બોલ્યો હતો. આજ તો આપણી પાસે 1 કલાક નથી, વધારેમાં વધારે 7 મિનિટ બોલી શકાય એમ છે. પ્રકાશ પાડ બોલ્યા, બાપ દીકરો દીવાન ખંડમાં, એટલે આગળના હોલમાં બેઠા હતા. સાસુ ને વહુ બંને રસોડામાં હતા. એમાં અચાનક રસોડામાં કાચની બરણી ફૂટી. પિતાજીએ દીકરાને કીધું, બેટા જાતો, કાચની બરણી કોણે ફોડી? દીકરો ગયો નહીં. 2 મિનિટ 5 મિનિટ પછી પિતાજીએ બીજી વાર કીધું, તને પૂછ, તને કહું છું, તપાસ કર, કાચની બરણી કોણે ફોડી? દીકરાએ કીધું, મારી માએ ફોડી, મારી મમ્મીએ ફોડી. કેમ? તારી વહુ પણ ત્યાં કામ કરે છે, એને પણ ફોડી. બોલે નહીં, એને ના ફોડી હોય. કેમ? તો કે પાછળ બીજો અવાજ ક્યાં આવ્યો? પાછળ બીજો અવાજ ક્યાં આવ્યો? એ આમ ક્યારેક હું તો એમ કહું કે કાચની બરણી હવે ફોડી હોય ને તો કહેજો કે મેં ફોડી. જો મજા આવશે જીવવાની. એકાદ રવિવારે તમારા દીકરાને કહેજો, ઘણો સમય થઈ ગયો છે, વહુને એકાદો પિક્ચર દેખાડી આવ. જા, સાંભળી લો, ખાનગીમાં કહું છું, ખાનગીમાં કહું છું માઇકમાં, પણ આ બધા માવડીઓને ખાનગીમાં કહું છું.
એ તમે નહીં કહો ને તોય જવાના છે, તો જશ લઈ લ્યો ને. સુખી થવાનો ત્રીજો માર્ગ, તમે એવું ચાહતા હો કે મારી વહુ મારા પગ દબાવે, મારું માથું દબાવે, મારું ગળું ન દબાવે, આવું તમે ચાહતા હો તો એક માસ્ટર કી આપું છું. તમારે કઈ નહીં કરવાનું, તમારા આડોશ પાડોશના લોકો પાસે તમારા વેવાયોના વખાણ કર્યા કરવાના. તમારે ઘરે કોઈ બેસવા આવે, વહુ રસોડામાં કામ કરતી હોય, એ સાંભળે એમ એના પિયરિયાના વખાણ કર્યા કરવાના. આ કરવા જેવું છે. 6 મહિના ખતરો કરો, પરિણામ ન મળે તો મને કહેજો, ધંધો છોડી દઈશ ભાગવત વાંચવાનો, જાહેર ગેરંટી. અઘરું છે, નથી થતું. આવી વાત કદી આપણાથી થાય ના, તમે રહ્યા ઘર ના બીજા કોઈને કહેવાય ના. આવી વાત કદી આપણાથી થાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમથી છુપાવાય ના, વાત બાર જાય ના. તમથી છુપાવાય ના, વાત બાર જાય ના. આવે જાય હોઠે પણ બોલ્યો બોલાય ના. આવે જાય હોઠે તો બોલ્યો બોલાય ના. ફરી એકવાર આ દુનિયાના તમામ યુવાનોને કરબદ્ધ વિનંતી, મા બાપની ખૂબ સેવા કરજો. એક વખત મા બાપના હૃદયના આશીર્વાદ લાગી ગયા ને, દુનિયાની તમામ સંપત્તિ તમારા ચરણમાં આળોટશે. અને એની સાથે મારે તો બંને પક્ષે ન્યાય આપવાનો છે. સાહેબ, આ સત્યની પીઠ છે, અહીંથી સાચું નહીં કહેવાય તો ક્યાંથી કહેવાશે? ખુશામત કરવી અલગ વસ્તુ છે, અને કડવી દવા પીવડાવી દર્દીને હાજો કરી દેવો અલગ વાત છે. આ વાત સ્વીકારવી જ પડશે. સમયની માંગ પ્રમાણે આજે જનરેશન ગેપ છે, એને સમજવો પડશે.